પૂજ્ય પ્યારા ભગવાન પ્રણામ પ્રેમ. એસ્ટ્રલ બોડી અને ઇમોશનલ બોડીના ભેદ વિશે લેક્ચરમાં થતી વાતથી ક્લેરિટી આવે છે, પણ એસ્ટ્રલ બોડીના બંધારણ, લક્ષણ અને ફેક્ટર્સ હેલ્પિંગ ટુ ગ્રો વિશે વ્યવહારિક જીવનમાં ઉદાહરણથી વધુ સમજાવવા વિનંતી. આ દિવ્યમ સંગીત. સંગીત તો સંગીત કેને કહેવાય? તો સંગીતની અંદર સૂરનું સામ્રાજ્ય હોય. સંગીતની અંદર કલર ના આવે, લાલ, પીળો, વાદળી. એની અંદર રાગ રાગીણી આવે. ચિત્ર છે તો એની અંદર સૂર ન આવે, એની અંદર રંગ આવે. આપણે બધા શબ્દ વાપરીએ, રંગ રાગ. આંખનો રંગ જોતી હોય અને કાનનો રાગ સાંભળતો હોય. સાંભળવાની શક્તિ જાતી રહે અને સંભળાય નહીં, અને પછી શબ્દ વાપરે, રીતરાગ. સાંભળવાની કામના શાંત થઈ જાય, જોવાની કામના શાંત થઈ જાય, ચાલી ગઈ. એસ્ટ્રલ બોડી અને ઇમોશનલ બોડી. કામના રહી જાય જ્યાં જ્યાં જે પ્રકારની, એની અંદર જે લાગણી અને ભાવ જન્મતા હોય એને ઇમોશનલ બોડી કહે. ઘણી વાર સાધકને પકડાય નહીં, કારણ કે ઇમોશનલ બોડીની અંદર જે દ્રવ્ય છે એ બધી લાગણીઓના અને ભાવ પ્રદેશના દ્રવ્ય છે. સંગીતની અંદર દ્રવ્ય છે એ સુર છે. ચિત્રમાં જે દ્રવ્ય છે, કલર્સ છે, રંગ છે. એવી રીતે એસ્ટ્રલ બોડીમાં જે દ્રવ્ય છે એ ભાવ છે. અંગ્રેજીમાં એને એસ્ટ્રલ બોડી કે અથવા ભાવમય કાયા. એક પથ્થરો છે તો પથરાની અંદર કોઈ ભાવ નથી. એક રોબોટ છે, અત્યારના યુગમાં હોય રોબોટ, તો રોબોટની અંદર થિંકિંગ સેન્ટર, બ્રેઇન છે, એનું ફંક્શન આપણે આપી શકીએ, પણ ફિલિંગ્સનું ફંક્શન ન દઈ શકીએ. રોબોટ છે, હિસાબ કિતાબ કરી દે, ટિકિટો કાપી દે, દવા ટાણાસર આપી દે ને બધું કરે, પણ અંદર લાગણી ન હોય.
એટલે સાહેબ ક્યારેક ક્યારેક કહેતા હતા કે હવેની માનવ જાત છે એ એસ્ટ્રલ બોડી વિહોણી જન્મશે, યંત્રવત. અને એસ્ટ્રલ બોડીનું ફોર્મેશન ન થાય તો આત્મતત્વની પ્રતીતિ નથી થતી. જેવી રીતે ગહેરા નિયમો સમજવા હોય તો બુદ્ધિની જરૂર પડે. મંદ બુદ્ધિનો જીવ હોય તો 5 ને 5 કેટલા થાય અને 5 ગુણ્યા 5 કેટલા થાય એનો ભેદ પારખી ન શકે. બે ને 2 4 થાય, 2 + 2 4, અને 2 multiplied by 2 is equal to 4. તો 5 ને 5 10 થાય ને 5 ગુણ્યા 5 25 થાય. તો આ કેમ થયું? આ તર્કમાં નથી ઉતરતું, લોજિક. આ કેમ બદલી ગયું? સંગીતની અંદર એક સુર લીધો, મજાનું સંગીત છે, મધ્યમ ગાય છે, મજાનું આવે છે, પણ એ મધ્યમ છે તીવ્ર લીધો, એટલે સેજ આગળનો લીધો. સવારના રાગમાંથી સાંજનો રાગ થઈ ગયો. ઇફેક્ટ બદલી ગઈ, કેમિસ્ટ્રી બદલી ગઈ. રે તો વગાડીએ છે પણ કોમળ રે વગાડ્યો. રાગની અસર બદલી ગઈ અને શરીર છે આખું બાયોકેમિસ્ટ્રી અને સંસારી ઇમોશનલ બોડીની અંદર કેમિસ્ટ્રી કામ કરે છે. એસ્ટ્રલ બોડીની અંદર એલ્કેમી કામ કરે છે. હવે એલ્કેમી શબ્દ અને કેમિસ્ટ્રી શબ્દ, કેમિસ્ટ્રી એટલે ત્યાં ને ત્યાં એક સરખી વેલેન્સી આવે અને મિક્સચર થતું જાય. આ બધી કેમિસ્ટ્રીની ભાષા. સોડિયમ છે અને ક્લોરીન છે. એક એસિડ છે અને એક આલ્કલી છે. એ બંનેનું મિશ્રણ કરે એટલે મીઠું બની જાય. આપણા શરીરમાં સોડિયમ છે, ક્લોરીન છે. કેટલા પ્રમાણમાં છે, શું છે? તો રોજ આપણે જમીએ છીએ તો થોડુંક મીઠું નાખીએ છીએ, સ્વાદ લઈએ છીએ. આ જમવામાં મીઠું લે છે એક એલ્કેમિકલ પ્રોસેસ છે. એ માણસ જ કરી શકે. માણસનો અર્થ છે કે જે ઇન્દ્રિયનો સ્વાદ લઈ શકે છે. અને ઇન્દ્રિયનો સ્વાદ લીધા પછી સ્વાદનો એ ભાવની અંદર રૂપાંતર કરી શકે. આપણે કહીએ છીએ કે આ મને ભાવે છે. ભાવે છે એટલે ગમે છે, લાઇકિંગ. જીભને ભાવે છે એ પછી અંદર હૃદયને એ ગમવા માંડે છે. ટેસ્ટ એ ઇન્દ્રિયનો વિષય છે, લાઈક એ લાગણીનો વિષય છે. અને આપણને તે કશો ખ્યાલ નથી. ઇમોશનલ બોડી એટલે મુંબઈ ગામ છે
ત્યાં મજૂરો કામ કરતા હોય તો એને રહેવા માટે તો જોઈએ કંઈક ઘર. ધારાવીની ઝૂંપડપટ્ટી, રહેવાને ઘર તો છે પણ ઝૂંપડપટ્ટી છે ધારાવીની. એ ઓળંબે હોય, માપસર હોય, સ્ક્વેર ફીટના હિસાબે. એ કેવાથી બનેલું છે તો કેવાથી બનેલું છે ખબર નથી. એની અંદર વાસણા પણ હોય, તાલિયા પણ હોય, સણિયા કૂથળા પણ હોય, ડબ્બાના. ગમે તે મટીરિયલ લઈ અને ઝૂંપડપટ્ટી બની જાય. અને મરીન ડ્રાઈવ પરના બંગલા પણ હોય. પણ બંગલા છે એ નિયમ પ્રમાણે બનેલા હોય. એ રીતે એસ્ટલ બોડી છે એના અનુશાસન પ્રમાણે બનેલું હોય, ગમે તેમ નહીં. અને એસ્ટલ બોડીનું ફોર્મેશન છે એ જ્યાં સુધી જે રીતે સંગીતની અંદર સુર તો ગમે તે બોલે. શેર બજારનો કોલાહલ છે એ પણ સંગીતના સુરમાં જ હોય, પણ એ સુરની અંદર રિધમ કે હાર્મોની ન હોય. મોટર ગાડીના ગેરેજમાં જઈએ તો ગેરેજની અંદર બધું પડેલું હોય, નટ બોલ્ટ, સ્ક્રૂ ડ્રાઈવર, બધું સાધન હોય, પણ ગેરેજ ગોડાઉન છે. મોટર ગાડી છે એ બોડી છે. કયો સ્ક્રૂ ક્યાં ફિટ કરવો, કઈ રીતે ફિટ કરવો, તો એને બોડી કહે. જે રીતે રાજકારણની અંદર ધારાસભાની અંદર કોલાહલ થતો હોય, પણ અમુક નિયમો બને, અમુક ધારાધોરણ બને, બધું થાય તો એનું એક બોડી થયું. એને પણ આપણે બોડી કહીએ. બોડીનો અર્થ છે કે જ્યાં દરેક વસ્તુ એના રિધમ અને બેલેન્સમાં હોય, આડેધડ ન હોય. કલ્યાણ રાગ ગાવો છે તો કલ્યાણ રાગનો બોડી શું, તો તરત જ એનું સ્વરૂપ બતાવે કે કલ્યાણ ગાડીનો આ કલ્યાણ, એનો સ્વરૂપ અને સ્વરૂપ વિસ્તાર. આ જો આવે તો એને કલ્યાણ કહેવાય, આ બીજો આવે તો યમન કહેવાય, ત્રીજો આવે તો ભૂપાલી કહેવાય. એવી જ રીતે એસ્ટલ બોડી છે, સૌએ પોતપોતાની રીતે બાંધવું પડે છે, બનાવવું પડે છે. એટલે મીરાની અંદર એસ્ટલ બોડીનું ફોર્મેશન થયેલું તો મીરાની અંદર ભાવ જાગ્યો, ભક્તિ જાગી. પણ એ ભાવ અને ભક્તિ છે, રાણા પ્રત્યે પણ એને અભાવ હતો એવું નહોતું, કૃષ્ણ પ્રત્યે પણ અભાવ તો એવું નહોતું. પણ કૃષ્ણ પ્રત્યે કયો ભાવ, તો મીરા એનું એસ્ટલ બોડી સખ્ય ભાવ એટલે મૈત્રી ભાવથી. આપણે ત્યાં કોઈ હમણાં ભજન હતું, મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વયા કરે. હવે આપણા હૈયામાં મૈત્રી ભાવ છે કે વેરનો ભાવ છે, ઈર્ષાનો ભાવ છે, એ વિકારી ભાવ બધા. અધિકાર ભાવ છે, પોઝેસિવનેસ છે, અહંતા છે, મમતા છે, એ બધું જ્યાં સુધી છે ત્યાં સુધી ઇમોશનલ બોડી. એટલે ત્યાં સુધી આત્માની પ્રતીતિ નહીં થાય. આત્મસત્તા છે એ કોઈ મેટર નથી, કોઈ દ્રવ્ય નથી. આત્માને દ્રવ્ય કહે છે એ જુદી રીતે કહે.
આત્મા છે એક પ્રતીતિ છે, એક્સપિરિયન્સ. સત, ચિત અને આનંદ. ઇમોશનલ બોડી હશે તો આનંદની પ્રતીતિ ભાગ્ય થશે. ક્યારેક સુખની થશે, ક્યારેક દુઃખની થશે. ઇમોશનલ બોડીની અંદર હંમેશા દ્વંદ છે. રાતના નિદ્રામાં સૂઈ ગયા આપણે એટલે ત્યાં તો એસ્ટ્રલ બોડી એ નથી કે ઇમોશનલ બોડી એ નથી. બોડી છે પણ એની સાથેનું કનેક્શન જાતું રહ્યું. જેવું કનેક્શન જાતું રહ્યું, મેમરી જાતી રહી, મેમરી બાયપાસ થઈ ગઈ અને એ વખતે પ્રતીતિ થાય છે. કોની થાય છે? તો આપણે કહીએ કે મીઠી ઊંઘ આવી ગઈ. તો એ જે મીઠી ઊંઘ આવી છે ત્યાં આત્મસત્તા છે, એ બીજું કાંઈ નથી. શરીર એક બાજુ પડ્યું છે અને જેને આપણે હું કહીએ, જીવ કહીએ છીએ, એ બેહોશ છે. નિદ્રા કીધી, અચિત છે, ભાન નથી. પછી નિદ્રાની અંદર ભાન નથી, પછી જાગી ગયું શરીર. શરીર જાગી ગયું, ઇન્દ્રિયો જાગી ગઈ. પછી ભાન છે એ થોડું થોડું છે ને થોડું થોડું નથી. એટલે આવી અર્ધ જાગૃત અવસ્થાની અંદર જે બંધાય છે એ બંધાય છે ઇમોશનલ બોડી. સવારના પોરમાં ઉઠ્યા અને કોઈની સાથે ઝઘડો થયો તો એ યાદ આવી ગયો, કોઈની સાથે રાગ થઈ ગયો તો એ યાદ આવી ગયો. અને આપણી અંદર ઇમોશનલ બોડી બંધાઈ જાય. કારણ કે ઇમોશનલ બોડી એટલે જે કંઈ યાદ આવે છે એની અંદર જે પ્રકારનો ભાવ જાગે એ ભાવ ત્યાં ડિપોઝિટ થઈ ગયો. કોકની સાથે આગલે દિવસે ઝઘડો થયો, કોકે કહ્યું માન્યું ન માન્યું, કોકે અપમાન કર્યું, સવારથી સાંજ સુધી ઘણા પ્રસંગો બને. એ બધા પ્રસંગો છે એ મનોમય કોષ અથવા એસ્ટ્રલ બોડી એ ભાવ પ્રદેશની અંદર એ ડિપોઝિટ થાય, જમા થાય. એ જમા થાય એટલે એની પછવાડે કોઈ લક્ષ્ય નથી, કોઈ સાયન્સ નથી, અને રહેવાનું તો ત્યાં છે. એટલે જેમ તેમ કરીને આપણે એક બોડી ઊભું કરીએ, વ્યવહારિક, એને ઇમોશનલ બોડી કહીએ. કે આ મારો દીકરો છે, આ મારો બાપ છે, આ મારી પત્ની છે, આ મારી પુત્રી છે, આ મારો ઘરાક છે, આ મારો આ છે, તે છે. અને એની અંદર અમુક ઠેકાણે અહંકાર છંછેડાઈ ગયો તો આ મારો વેરી છે, આ મારો શત્રુ છે. હું જ્યાં કંઈ ને કંઈ કામ કરું ત્યાં એ ટાંગ અડાડ્યા કરે છે. એ ટાંગ અડાડવાની એક અંદર આંટી પડી ગઈ અને આપણી અંદર જજમેન્ટ તરત લેવાઈ જાય છે. જજમેન્ટ લેવાઈ ગયું એટલે ઇમોશનલ બોડીનું ફોર્મેશન શરૂ થઈ ગયું કે મારો ધણી આવો જ છે, મારી ઘરવાળી આવી જ છે. અને અંદર એક આંટી પડી ગઈ. ક્યારેક આંટી પડી જાય, ક્યારેક ગાંઠ પડી જાય છે. અને એ જ ઇમોશનલ બોડી છે એ પાછું ભજન ગાય, અપૂર્વ અવસર ક્યારે એવો આવશે. એટલે ઇમોશનલ બોડી છે તરત જ ફ્યુચરમાં ચાલ્યો ગયો. ક્યારે થઈશું અંતર બાહ્ય નિર્ગ્રંથ થજો. ગાંઠ અંદર રાખી છે અને વધારે ગાંઠ રાખવા માગે છે, નકર આ ક્ષણે ગાંઠ છોડી નાખે. જાજી વાર નથી, પણ ગાંઠ પેલા તો દેખાતી નથી, અને દેખાય તો એને છોડવાની મન નથી થતી.
કારણ કે એને ગાંઠમાં એક રસ આવે છે. કોઈની સાથે સ્નેહની ગાંઠ છે એમાં રસ આવે છે એવું નથી. વેરની ગાંઠમાં પણ એને રસ આવે છે. એ વખતે એનો અહંકાર છે. આત્માનો રસ એને નથી મળતો, અહંકારનો રસ મળે છે. હું કંઈક છું અને હું કંઈક કરી શકું છું. એટલે જેના કેન્દ્રની અંદર હું આવે એ છે ઇમોશનલ બોડી. અહંતા ને મમતાથી અને એના અહંતા ને મમતાથી લાગણીઓ જન્મે, સ્નેહની કે વેરની, મિત્ર કે શત્રુ. એટલે જીવ છે કાં તો ત્યાં ને ત્યાં ગોટે ચડી જાય અને કાં નીચે પડે. ત્યાં ને ત્યાં ફર્યા કરે, એને ભવસાગરનો વમળ કે એમાંથી ને એમાંથી. આજે સારું થયું, કાલે સોરી થેન્ક યુ કહી દીધું એટલે પાછું સરખું થઈ ગયું, પાછો વેર થઈ ગયું, પાછું સરખું થઈ ગયું. ત્યારે એસ્ટ્રલ બોડી છે એનું લક્ષ્ય છે, એના લક્ષણો છે. એસ્ટ્રલ બોડીનું પહેલું લક્ષણ એ છે કે જ્યાં ભાવ છે ત્યાં એક બાજુ શરીર છે અને એક બાજુ પ્રેઝન્સ છે, જાગૃતિ. ત્રણેય વચ્ચે એક હાર્મની છે. ત્યારે ઇમોશનલ બોડી હોય તો એનું શરીર ક્યાંક હોય, એનો ભાવ ક્યાંક હોય, એનો વિચાર ક્યાંક હોય. એટલે જેને કે ઝૂંપડપટ્ટી જેવું રહે છે તો ખરું, પણ મેળ માથા વિનાનો. એ સંગીત ગાતું હોય તો હાર્મોનિયમ ચોથી કારીમાં હોય અને એનો કંઠ હોય પેલી સફેદમાં હોય. રાગ વગાડે બરાબર પણ સુર એકબીજાનો. હાર્મોનિયમમાં પાછો રાગ વગાડે માલકોસનો અને કંઠમાં વાગે યમન કલ્યાણ. આ બધી સંગીતની ભાષા. અને આપણા જીવનની અંદર જોઈએ, હવે મિલેગા સુર મેરા ઓર તુમારા, મોઢેથી બોલીએ પણ સુર શેઠ ઘરમાં પગ મૂકીએ એટલે સુર બસુરો વાગવા માંડે. અને મિલેગા સુર મેરા તુમારા એમાં ઇમોશનલ બોડી છે એની અંદર એક આગ્રહ હોય કે મારા સુરમાં તારો સુર મેળવો જોઈએ, પોઝિટિવનેસ. હું કહું એમ તારે કરવું જોઈએ, હું કહું એમ દુનિયા થવી જોઈએ. તો ઇમોશનલ બોડી. અને એસ્ટ્રલ બોડી હોય તો માલિક તારી મરજી, તું જે આપ એ મને મંજૂર છે, તું જે કે જે સ્થિતિમાં રાખ. તો એસ્ટ્રલ બોડીનું ફોર્મેશન થાય ત્યારે એક સ્વીકાર ભાવ આવે છે. અને ઇમોશનલ બોડીનું ફોર્મેશન જરા વધારે કડક થઈ ગયું હોય તો અધિકાર ભાવ આવે છે. એટલે હિટલર જેવા હોય કે ચર્ચિલ જેવા હોય કે ઘણા બધા જે છે, તો એના હુકમ પ્રમાણે જ થવું જોઈએ. હુકમ શબ્દ. અને જે લોકોનું એસ્ટ્રલ બોડી હોય તો હુકમ માલિકનો, ખુદાનો, મારો કોઈ હુકમ નહીં. તો એસ્ટ્રલ બોડી. તો એસ્ટ્રલ બોડી અને ઇમોશનલ બોડીના ભેદ વિશે લેક્ચરમાં થતી વાતથી ક્લેરિટી આવે છે. પણ એસ્ટ્રલ બોડીના બંધારણ, એસ્ટ્રલ બોડીનું બંધારણ છે વિજ્ઞાનની ભાષામાં મોલેક્યુલર સબસ્ટન્સ, સાહેબની ભાષામાં. આ શરીર છે તો આ શરીર સેલ્યુલર સબસ્ટન્સ, જીવંત કોષ. આ શરીરના જીનેટિક કોડ છે, એને આધારે શરીરની આંખ કેવી થાય, વાળ કેવા થાય, એ બધું એનું કોન્સ્ટિટ્યુશન. પણ આ તો જીવનું બંધારણ,
આપણો જીવ કેનો બનેલો છે? તો સંસ્કારો હોય, સ્મૃતિ હોય, અનુભૂતિ હોય. સંસ્કારો કેવા કેવાના છે કે બચપણથી કે ઝઘડા કરી કરીને જીવ મોટો થયો છે, કે બચપણથી પ્રેમ કરી કરીને મોટો થયો છે, બચપણથી સહન કરતો જ આવે છે, કે બચપણથી મોજ શોખ કરતો આવે છે. તો બચપણથી જે રીતે શરીરનો ઉછેર થયો હોય એની અસર જે ઠેકાણે પડી છે ત્યાં એનું બંધારણ છે. એટલે એ જે બંધારણ છે એ એના જેવું છે કે મોબાઈલ ફોન છે એનું શું ચિપ્સ કહેવાય ને, મેમરી, સિમ કાર્ડ. હવે સિમ કાર્ડમાં શું સેવ કર્યું છે, શું ડિલીટ કર્યું, શું ઉતાર્યું છે. સિમ કાર્ડની અંદર સારું સેવ કર્યું હોય, સારા મેસેજ હોય, સારા ગીતો હોય, જીવનને જરૂરિયાતની ઉપયોગી માહિતી હોય, તો એ સિમ કાર્ડ છે વ્યવહાર ચલાવે. અને નહીં તો સિમ કાર્ડમાં ગમે તે દબાવીને કરી દીધું હોય તો એ સિમ કાર્ડ છે એ નકામું થઈ જાય. એવી રીતે એસ્ટલ બોડી ને ઇમોશનલ બોડી છે એના સિમ કાર્ડની અંદર ગમે સેવ કરી દીધું છે. ડિલીટ કરવા જેવું સેવ કર્યું છે ને સેવ કરવા જેવું સેવ કર્યું નથી, એટલે ઇમોશનલ બોડી. આપણા દિલની અંદર જોઈએ નામ સ્મરણ, પછી કોઈનું પણ નામ હોય, રામ, કૃષ્ણ, કબીર, નાનક, ઓશો, કૃષ્ણમૂર્તિ. કારણ કે જેનું સ્મરણ કરીએ તરત જ એનો ભાવ જાગે છે. કૃષ્ણનું સ્મરણ કર્યું તો એક જુદો ભાવ જાગે, ઓશોનું સ્મરણ કર્યું તો જુદો ભાવ જાગે. અને દરેક જીવ છે એના અંગૂઠાની છાપ એક યુનિક જ છે. એવી રીતે દરેક જીવ એની અંદરનો ચીફ ફીચર છે એ જીવ આવો જ બને અને એની આસપાસ એનો ગ્રોથ થાય, એ એનું બંધારણ છે. એને ભગવદ્ ગીતાની અંદર સ્વભાવ, સ્વધર્મ અને સ્વકર્મ, એનો સ્વભાવ અધ્યાત્મ ઉચ્યતે, એનો ભાવ શું છે. ઓશો એને જુદી રીતે કે મોગરાનું ફૂલ મોગરો જ થાય, ગુલાબનું ફૂલ ગુલાબ જ થાય. ફૂલ છે જે થવાનું એ જ થાય છે, એને ફ્લાવરિંગ કે. તમારા સ્વભાવ પ્રમાણે તમે થશો. પણ આપણે સ્વભાવ શબ્દ છે નીચે આપણે મૂડને, આપણી પ્રકૃતિને, આપણા મિજાજને આપણે સ્વભાવ કહેવા માંડ્યા, એટલે બધો ગોટો થઈ ગયો. અહંકાર છે એ અહંકારને ક્યાં ટ્રેન્ડ આપે, કેવી રીતે ટ્રેન્ડ આપે. કોઈના અહંકાર છે એને આરતી ઉતારે તો એને મજા આવે, કોઈના અહંકારને મેણા મારે તો દુઃખી થાય, કોઈના અહંકારને મેણા મારે તો એ સુખી થાય. આવા પણ જોયા છે. હસવું આવે. અહંકારની સાથે કોને કામ લેવું છે. કોઈની અંદર મન છે, એ મનની અંદર કામનાઓ જાગે તો એ દુઃખી થાય કે હજી આ કામના છે. અને કોઈની અંદર કામના જાગે, વધુ ને વધુ કામના જાગે. આજે આ ખાવાનું મળ્યું, ક્યારે બીજું, એનાથી આજે આ હોટલમાં ગયા, ક્યારે બીજી હોટલમાં. એટલે આ રીતે કામનાને આધારે અંદર જે બંધારણ થાય એ ઇમોશનલ બોડી. અને પોતાને ખાવું નથી, બીજાને ખવડાવવું છે, શેરિંગ, નવું બનાવીને ખવડાવવું છે. તો એને આધારે જે બંધાય
એ એસ્ટલ બોડી. પણ ઘણા જે છે આમ થોડું બધું આપણે જે અત્યારે સ્થિતિ છે એ એસ્ટલ ઇમોશનલ મિક્સ છે. મેન નંબર 1, 2 અને 3 એની અંદર ઇમોશનલ બોડી છે, એસ્ટલ બોડી નથી. ઇમોશનલ બોડી એટલે કે હું અને મારું, હું ખાઉં અને મારા ખાય. સંસ્કૃતિ એ તરફ વહી ગઈ, જેને સંસ્કૃતિ કહે, પણ છે વિકૃતિ. બીજાને ખવડાવીને ખાવું એવો જ્યારે ભાવ જ્યારે જન્મે છે ત્યારે હવે એસ્ટ્રલ બોડીનું ફોર્મેશનની શરૂઆત થઈ. એટલે આપણે ત્યાં કે યજ્ઞ, દાન અને તપ. યજ્ઞ કર્મ, શેરિંગ એટલે દાન, અને તપ એટલે સફરિંગ, વોલન્ટરી સફરિંગ. તપ વિના તો કંઈ ચાલતું નથી. સંસારની અંદર સંઘર્ષ અનેક પ્રકારના ચાલે છે. એ સંઘર્ષની અંદર જાતને બચાવી લેવી અને બીજાને ક્યાંય હાનિ કે ન પહોંચે, હિંસા ન થાય, તો એને તપ કહે. એટલે યજ્ઞ, દાન અને તપ જ્યાં કેન્દ્રમાં છે, જ્યાં અહમ છે, એ જુદા પ્રકારનો છે. એ પરિગ્રહ નથી કરતો, ગેધરિંગ નથી કરતો, એ શેરિંગ કરે છે, આપે છે, દાન કરે છે. તો એ જે લક્ષણ છે એ એસ્ટલ બોડીના. એટલે એસ્ટલ બોડીમાં બંધારણ, લક્ષણ અને ફેક્ટર્સ હેલ્પિંગ ટુ ગ્રો. ફેક્ટર્સ હેલ્પિંગ ટુ ગ્રો. એ જે ફેક્ટર છે એ ઇમોશનલ બોડીનો ફેક્ટર છે કામના, ડિઝાયર ટુ ગેઇન, અને એસ્ટ્રલ બોડીનું ફેક્ટર છે ભાવના, ડિઝાયર ટુ શેર, ડિઝાયર ટુ ગ્રો. આ મારું નહીં, મારું પણ વિશ્વ બંધુ, તો આખું વિશ્વ મારું છે. અત્યારે હું છું ને મારું છે, પછી હું અને મારું વિસ્તરતું જાય. હું છું અને મારો પરિવાર છે, હું છું અને મારું ગામ છે, હું છું અને મારું રાજ્ય છે, હું છું અને મારો દેશ છે, હું છું અને મારું વિશ્વ છે, અને હું છું એને મારી આખી જીવન સૃષ્ટિ છે. આ રીતે હું વિસ્તરતો જાય. એ વિસ્તરવાની પ્રોસેસને આપણે ત્યાં શબ્દ વાપરે છે બ્રહ્મ. એવર એક્સપાન્ડિંગ, એવર ગ્રોઈંગ કોન્શિયસનેસ. સુર છે, પણ સુર છે ધીરે 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 વિસ્તરતા જાય. એ સુર છે એની અંદર નવા નવા રાગ રાગિણી થતી જાય. પણ નવા નવા રાગ રાગિણી ઘણા બધા માનવ જાતને થઈ ગયા. તો એક જ રાગ હોય એની અંદરથી નવી નવી ધૂન પ્રગટ થઈ જાય. આજ હજારો વર્ષોથી આ સંગીત આવે છે, હજારો વર્ષોથી આ રાગ રાગિણી અમુક ફિક્સ થઈ ગયેલા છે, અમુક શોધાતા જાય છે. પણ એની અંદર નવી નવી ધૂન, નવા નવા તાલ, નવું નવું થતું જ જાય છે. તો સુરમાંથી જે નવું નવું થતું જાય છે એને સંગીત કહે. એ સંગીત છે, સુરનો આત્મા છે. એવી રીતે આપણું જીવન છે, નવું નવું કંઈ ને કંઈ એને ક્રિએટિવિટી કહે. ક્રિએટિવિટી ને પર્સોનિફાય કરે એટલે ક્રિએટર કહે. બ્રહ્મ છે, કંઈ ક્રિએટિવિટી છે તો કોણે આ કર્યું? તો આપણે એને બ્રહ્મા કીધું સમજવા માટે. નહીતર એવર એક્સપાન્ડિંગ, એવર ક્રિએટિંગ કંઈ ને કંઈ થયા કરે તો સમજવું કે એસ્ટ્રલ બોડી. અને એસ્ટ્રલ બોડી હોય, પૈસો હોય તો ધંધો ચાલે, અને ધંધો હોય
તો પૈસો મળે. આ એક સાયકલ છે. એટલે એસ્ટ્રલ બોડીથી આત્માની પ્રતીતિ થાય, ને આત્માની પ્રતીતિ થાય એટલે નવા નવા ભાવ જાગતા જાય, નવું નવું સર્જન થતું જાય, અને નવી જાતનો એનો વ્યવહાર ચાલે. આ એના ફેક્ટર્સ છે. હેલ્પિંગ ટુ ગ્રો વિશે વ્યવહારિક જીવનમાં ઉદાહરણથી વધુ સમજાવવા. આપણે એનું વ્યવહારિક જીવન નાનકડો એવો પરિવાર છે, આપણે એને આશ્રમ કહીએ, મજાથી રહીએ, એનો વ્યવહાર છે. નાનું મોટું બાંધણો થાય તો ગાંઠો ન પડે. ગાંઠો પડી ગઈ તો ઇમોશનલ બોડી છોડી નાખી, તો થોડી એનર્જી છોડી નાખી ક્યાં જશે? તો એસ્ટ્રલ બોડીમાં. આજે બે માણસને આંખો વઢે છે, ગાંઠ છોડી નાખે તો આંખો ઠરવા માંડે. વઢે છે તો ઇમોશનલ બોડી, ઠરે છે તો એસ્ટ્રલ બોડી. ઈને સંગીત છે, બસુરું વાગે છે, જરાક સુર આમથી આમ લઈ લ્યો એટલે મજા આવી ગઈ. ઈને દાળ શાક છે, સેજ મીઠું વધી ગયું, થૂકી નાખીએ, અને એને છે સરખા કરી દીધા પ્રમાણસર, તો દાળ શાક તો શું એના આંગળા ખાઈ જાય. ઘણા કે એવી રસોઈ બનાવે આંગળા ચાટી જાય, અને ઘણા છે એવી રસોઈ બનાવી કે રસોઈ તો ખાઈ નહીં, બીજાનું માથું ખાઈ જાય. બીજાનું માથું ખાઈ જાય ત્યારે સમજવું કે ઇમોશનલ બોડી છે. અને આત્માની એવા આત્માના દૃષ્ટ પોતે કોઈ ખાઈ નહીં, પી નહીં, પોતે પોતાની મસ્તીમાં જ રહે, એને ઉપવાસી કહે. આટલું બધું ખાવા છતાંય ઉપવાસી છે. આત્મની એવા આત્મા દૃષ્ટ કંઈ બીજાનું માથું નથી ખાતો, બીજાનું લોહી નથી પીતો, એ ઉપવાસી છે. વાદિયમ સંગીતા. બસ ચાલો. પ્લેનેટરી ઇન્ફ્લુઅન્સીસ જુદા જુદા ભાવને જગાડે છે, એટલે એના બંધારણોની અંદર એની અસરો થાય. એટલે સૂર્ય પાવરફુલ હોય તો એની અંદર જાગૃતિ વધારે રહે. ચંદ્ર પાવરફુલ હોય તો એની અંદર ઇમેજિનેશન વધારે રહે, મન. શુક્ર પાવરફુલ હોય તો એની અંદર રોમાંસ વધારે હોય. શનિ પાવરફુલ હોય તો ઇઝોટેરિક, અકલ્ટિઝમ એ બધું હોય. મંગળ પાવરફુલ હોય તો એની અંદર જોશ વધારે હોય, પેશોનેટ. એવી રીતે દરેક જીવ ઉપર ગ્રહોની અસર, કારણ કે પૃથ્વી છે એની અંદર ઓર્ગેનિક લાઈફ પ્રગટ થઈ, તો પૃથ્વી સાથે બધા જે છે સૂર્યની આસપાસ ફરે છે, પણ સૂર્યની ડાયરેક્ટ લાઈટ નથી આવતી, થ્રુ પ્લેનેટરી વર્લ્ડમાંથી આવે છે. એટલે એની છાયા છે એ જીવ ઉપર પડે. પણ એસ્ટ્રલ બોડી જ્યારે બંધાઈ જાય છે ત્યારે એની પાર નીકળી જાય, એના ઉપર કંટ્રોલ આવી જાય. એટલે કબીર, નાનક કે ઓશો કે કૃષ્ણમૂર્તિ, એને ગ્રહદશા નડે નહીં. એ ગ્રહોનો સહાય લઈ લે, ઇન્ફ્લુઅન્સ થાય પણ ઇન્ફ્લુઅન્સ એને નડે નહીં. એટલે એસ્ટ્રલ બોડી ને એસ્ટ્રોલોજી પછી એક ગહેરું વિજ્ઞાન છે. એટલે જ્યારે ઓશો કહે કે જ્યોતિષ અદ્વૈત કા વિજ્ઞાન, ત્યારે એ એસ્ટ્રલ બોડીના ફોર્મેશન થયા પછી જ્યોતિષ છે એને ઓર્ગેનિક હોલ, અદ્વૈત. હું અને બિલાડી જુદી નથી, હું અને કીડી મકોડા જુદા નથી, એક જ. એવી એને પ્રતીતિ થાય, ફિલોસોફી નહીં. એને થાય કે આ જીવને ક્યાં દુઃખી, કારણ કે એને દુઃખી થાય તો પોતે દુઃખી થાય છે. ચાલ્યો જાય ને પગમાં કીડી ચગદાઈ જાય તો એને પીડા થાય.
તો આ જાતનું હોય તો એસ્ટ્રલ બોડીનું ફોર્મેશન છે, અને કાંઈ ન થાય એને તો કરવું જ જોઈએ, પતાવી જ દેવા જોઈએ. આ મચ્છર છે તો મારી જ નાખવા જોઈએ, કીડી મકોડા સાપ અને રહેવા જ ન દેવા જોઈએ. તો ઇમોશનલ બોડી, પણ એ ઇમોશનલ બોડી વિકારથી ને હિંસાથી ભરેલું, એટલે એને આત્મા છે બહુ દૂર થઈ પડે છે. પછી બધા વિજ્ઞાન ન જાણતા હોય એટલે જેમ ડોક્ટરો કહી દે ને કે તમારે આ દવા લેવાની, તમારે આ ન લેવાની, એને આધારે વિધિ નિષેધ થાય. હવે ડોક્ટરે વિધિ નિષેધ કર્યો હોય એ ઘરવાળી સાંભળી જાય એટલે એ કીધા કરે આપણને, આપણા સગાવાળા કીધા કરે કે ડાક્ટરે આમ કીધું, ડાક્ટરે આમ કીધું, પણ ડાક્ટરે કોને માટે કઈ રીતે કીધું હતું, રેફરન્સ ટુ કોન્ટેક્સ્ટ. તેવી રીતે અત્યારના બાબા સાધુ અને ધર્મગુરુઓ છે એ આપણને કીધા કરે, ડાક્ટર કોક હોય, રોગ કોક હોય, નિદાન કોક હોય, અને પછી જે ગોટાળા થાય છે ને સાંપ્રદાયિક ગોટાળા, એટલે પછી ગોરખનાથ કહેવું પડે કે જાગતા નર સેવીએ, કારણ કે ક્યારે ક્યાં ક્યાંની જરૂર પડે છે, ક્યારેક દવાની જરૂર પડે, ક્યારેક દવા છોડવાની જરૂર પડે, ક્યારેક ધ્યાનની વિધિની જરૂર પડે, ક્યારેક વિધિ છોડવાની જરૂર પડે. અને આ બધું ભાન આવે છે એસ્ટ્રલ બોડીના ફોર્મેશન પછી. નહીં તો ઇમોશનલ બોડી છે એ ભાવાવેશમાં કંઈ ને કંઈ કરી જાય, અહંકાર છે ને હેરાન કરે. ઇમોશનલ પેટર્ન તો બર્થ ટાઈમ ઉપર જે પ્લેનેટ્સ હોય એના કોન્ફિગરેશન પ્રમાણે થતા, હા, પછી એમાંથી કોન્શિયસ ફોર્મેશન કરી, પછી એને આધારે, કારણ કે એ જે પેટર્ન પડી છે એના ઉપર હજી પર્સનાલિટીનો પ્રભાવ નથી, પણ એ પેટર્ન ઉપર પર્સનાલિટીનો જાણ્યા વિના પ્રભાવ પાડે. એ પ્રભાવ પડી જાય પછી પેટર્નની ઉપર મિકેનિકલ હેબિટ એટલી બધી થઈ ગઈ કે ક્યારેક ક્યારેક આપણી ઓરિજિનલ પેટર્ન છે એને ઠેકાણે સેકન્ડ નેચર બની જાય છે, ત્યારે સમસ્યા બહુ. અને કદાચ બહુ આનો સ્ટડી નથી, કદાચ આપણો મૂડ છે ને એ પ્લેનેટરી ઇન્ફ્લુઅન્સ ને આધારે છે. આખું ઇમોશનલ સ્પેક્ટ્રમ બર્થ ટાઈમ ઉપર જે પ્લેનેટ્સ હશે એના પ્રમાણે એના ઇમ્પ્રેશન આવતા હશે, પછી એ પ્રમાણે એના મૂડ, આપણે મૂડ શબ્દ અંગ્રેજી, ક્યારેક મૂડ સારો છે ક્યારેક ખરાબ છે, પણ સારો ખરાબ કઈ રીતે, તો અને ઘણા છે પોતાનો સ્ટડી કરે તો કેટલાકને સંધ્યા વખતે મૂડ સારો રહે, કેટલાકને સંધ્યા વખતે, આખા 24 કલાકની અંદર મૂડના લેયર્સ આવે, એનો સ્ટડી કરે તો પોતાના એસ્ટ્રલ બોડીનો ફોર્મેશનનો ખ્યાલ આવે. અને પછી એને ખ્યાલ આવે ત્યારે કે કઈ વખતે કયા મૂડની અંદર પોતાના હોવાપણાની પ્રતીતિ થાય છે, તો એ રાઈટ એસ્ટ્રોલોજીનો. પછી એને આ લોકો શબ્દો વાપરે, ગોચરના ગ્રહ, બર્થ ચાર્ટની અંદર ગ્રહ અને અત્યારે પ્રેઝન્ટ મોમેન્ટમાં ગ્રહ, એ બંનેનો સ્ટડી કરે એટલે પછી હિયર એન્ડ નાવની અંદર એ વધારે રહી શકે. કારણ કે અત્યારે પ્લેનેટરી ઇન્ફ્લુઅન્સીસ આ છે, અત્યારે શનિ આ ઠેકાણે છે, સૂર્ય આ રાશિમાં છે, અને પોતે એનો મૂડ આ છે, તો એને અનુરૂપ, કારણ કે અંતે તો સૂર એનો અને આપણો, એના સૂરમાં આપણો સૂર મેળવવાનો છે. ત્યારે આપણે અત્યારે હમણાં ધનારક ચાલે જ ને, આપણે કે ધનારકમાં લગ્ન ન કરે, એટલે આપણે આપણા લગ્ન ક્યારે કરવાના છે, એટલે એને માટે પછી આપણે મુહૂર્ત ગોતીએ. અરે ધનારકમાં શું કરાય, કંઈક કરવાનું તો છે જ. એટલે પછી જે કે ત્યારે ભક્તિ થાય, ધર્મ દાન પુણ્ય થાય.
કારણ કે એ વખતે સૂર્ય છે એ ગુરુના ઘરમાં હોય. હવે આ બધું જે જ્યોતિષ જાણતા હોય ને એનો વિષય છે. ગુરુના ઘરમાં સૂર્ય હોય એ લોકો એની રીતે અર્થ કાઢે. તો ગુરુના ઘરની અંદર આત્મા, સૂર્ય એટલે આત્મા, ગુરુ છે એક ભાવદશા છે. તો સવારના પોરમાં છે એકબીજાની ગાઢ યાદ આવે એના કરતા પ્રાતઃ સ્મરામી હૃદય સંસ્કૃત આત્મતત્વ. અને બાકી તો કે જ્યારે આત્મતત્વની પ્રતીતિ થાય ત્યારે પછી આ લોકો કહે ને લગ્ન મુહૂર્ત જૂઠ સૌ. સારામાં સારું મુહૂર્ત હોય તો જ એ આત્મા યાદ આવે, અને સારામાં સારું કમુહૂર્ત હોય ને ત્યારે જ અહંકાર ધમાલ કરે. સાંજેની પ્રશ્નોત્તરી આમ ગંભીર થતી જાય. એકાદ રાગ શેરો હોય તો આ પણ છે, આ પણ છે. Rising, I am rising in the altitude of your love. Falling, I am falling in the solemn depths of your love. Going higher and higher and higher with you, oh beloved Master. Going deeper and deeper and deeper with you, beloved Osho. Rising, I am rising in the altitude of your love. Falling, I am falling in the solemn depths of your love. Going higher and higher and higher with you, oh beloved Master. Going deeper and deeper and deeper with you, beloved Osho. With you, beloved Osho. With you, beloved Osho.